આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ બનાસકાંઠા પોલીસ બહેનોની સુરક્ષા માટે હર હંમેશા કટિબદ્ધ સ્વરક્ષણ યોજના હેઠળ છેલ્લા 26 મહિનામાં 13,486 બહેનોને સેલ્ફ ડિફેન્સની અપાઈ તાલીમ। સરકારશ્રીના પ્રયત્નથી સ્વરક્ષણ તાલીમ મેળવવા મહિલાઓનું થશે આત્મરક્ષણ। જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા। મહિલાઓના હકો, સમાનતા અને સશક્તિકરણ હેઠળ જાગૃતિ કેળવાય તે હેતુથી 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ છે। રાજ્યમાં બહેનોની સુરક્ષા માટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ વિભાગ દ્વારા મહિલા સ્વરક્ષણ યોજના કાર્યરત છે। આ યોજના હેઠળ બહેનોને આત્મરક્ષણ એટલે કે સેલ્ફ ડિફેન્સની વિશેષ તાલીમ આપવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બહેનોને તાલીમ આપી પ્રશંસનીય કામગીરી કરી છે। આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે બનાસકાંઠામાં છેલ્લા 2 વર્ષમાં 10,086 બહેનોને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ ચૂકી છે, જ્યારે અત્યારે ચાલુ માસે પણ 3400 બહેનો તાલીમ મેળવી રહી છે। તેમણે જણાવ્યું કે આ તાલીમ થકી બહેનો યુવતીઓમાં આત્મવિશ્વાસ અને હિંમત કેળવાય છે તથા હેરાનગતિ, અત્યાચાર અને દુર્વ્યવહાર સામે લડવા માટે બહેનો સક્ષમ બને છે। બનાસકાંઠા પોલીસ મહિલાઓની સુરક્ષા માટે હર હંમેશા કટિબદ્ધ છે, ત્યારે વધુમાં વધુ બહેનો સ્વરક્ષણની આ તાલીમ મેળવે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા અનુરોધ કરાયો હતો। રાજ્ય સરકારની આ શ્રેષ્ઠ તાલીમ થકી બહેનો આપાતકાલીન પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે શીખવવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા છેલ્લા 26 મહિનામાં 13,486 બહેનો યુવતીઓની સ્વરક્ષણની તાલીમ અપાઈ, જેમાં ટ્રેનર દ્વારા વિવિધ સંસ્થા, શાળા, કોલેજ ખાતે જઈ બહેનોને 15 કલાકની તાલીમ આપવામાં આવે છે। તેમને કરાટે, જુડો અને અન્ય માર્શલ આર્ટ્સની તાલીમ પોલીસ અને સુરક્ષા નિષ્ણાંતો દ્વારા અપાય છે। આ સાથે સમાનતા અને સશક્તિકરણ પર વર્કશોપ તથા તાત્કાલિક બચાવ અને મોબાઈલ એપ્લિકેશન ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવે છે। આજે જિલ્લાની હજારો બહેનોની આ તાલીમ મેળવી જિલ્લા પોલીસ અધિક્ષકની અને પોલીસ વિભાગનો આભાર માની રહી છે।